જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજની સાંજ થઈ ગઈ છે અને આપણે આજનો વિડીયો ચાલુ થઈ ગયો છે. અને તો મિત્રો મેં આજે શું કર્યું એ તમને આજે હું કહું છું. તો મેં સવારની તો બ્લાઉઝ સીવતી હતી, એટલે કોમ્બોમ પાડીને બધું બ્લાઉઝ સીવતી હતી. 3 સીવ્યા અને હજુ રાત્રે પણ સીવવાનું બાકી છે. એ અમારા વરઘોડું આવવાનું એના કરીને વધારે બ્લાઉઝ આવી ગયા તે મેં 3 તો સીવ્યા. હવે કાલે બીજા સીવીએ, રાતે સીવે. અને હું અત્યારે તો હું રાંધવાનું કરું છું. અને સમોસા તળ્યા હતા પણ નહીં દે હું નિધિ માટે સમોસા તળીએ પડ્યા હતા તે. અને મેં ચણાની દાળ લાવી હતી, ચણાની દાળ પલાળી મૂકી હતી અને દાળ ને ડુંગળીની સબ્જી બનાવી દીધી. તો કેવી દેખાય છે સબ્જી? હજી તો ચડવા દેવાની બાકી છે. હજુ રોટલી બનાવવાની બાકી છે. પાણી વેચી દઈએ એટલે પડી ચડો. અને આપણે હવે લોટ ચોળીએ. થશે દાળ ચરે એટલે તો પાણી વેરવું પડે આપણે 1 ગિલાસ પાણીમાં. તો આને ઢાંકી દઈએ આપણે. તો ચાલો ઢાંકી દીધી છે અને હવે આપણે લોટ ચોળીએ. તો મિત્રો નિધિ આવી ગઈ છે. એ લેવું ઊભી આલુ આગી જા આલુ. તારા માટે બનાવી તું ચો જતી રીતી હે નિધિ? હરી લે, હરી વાટકી હરી લે, હરી ને હા બે જાય કર નિધિ. ચો જાય તે લઈને તું વધે જા. એ ઓમ બે જા મળી કા મારે જો આવી લાઈ મારી નિધિ તો કાલ તાવ આવ્યો તો હે કોઈ ગયું લઈ લે. હે કેજો લીધી હે હા મને આક મને ખલાય ક હું લેવું બીજું એક તો ખા બેટી ને બસ. હે ખાવું કે આ તો ચો જાય લઈ ચોકર આપણે બાલી લાઈટ ચાલુ કરી દઈએ. ચો જાય હારું ચા હું કર લોટ ચોળું. તો મેં સમોસા તળ્યા હતા તે નીતિ તો સમોસા લઈને વાટકીમાં લઈને બહાર જતી રહી છે. અને એને તો બહાર જઈએ એટલે પછી નજરનો બજારો લાગે. આવું ખાય તો એ નજર લાગે હોય ને તો એ જતી રહી. એ તો એની દાદી અને એના પપ્પાને હાથ લઈ લેશે, ઘરમાં લઈને આવશે. અને એટલામાં આપણે આવો બનાવીએ લોટ ચોળીએ, રોટલી બનાવી દઈએ. તો મિત્રો અમારે તો લગ્નની કંકોત્રી આવી ગઈ હતી. તો દેખીએ કે કેવી છે આ ગણપતિ બાપા છે, કેવા છે જો. તો મિત્રો હું લોટ ચોળતી હતી ત્યારે જોયું કે ડબલામાં મેઠું નથી, પટી ગયું. ગલ્લા જેવી તે ના આપી કે અત્યારે અજણ થઈ હોય એટલે અમે ના લે. અત્યારે અમે કહાવત તો છ કે ના લાવતા રે મેઠું આપણે. તે હું પેલા ઘેરથી માગી લઈને આવી ફરી મેઠું એ માગવા જવું. તો મિત્રો મારે બ્લાઉઝ બનાવવા ગયા છે એટલે મને ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો. તો મિત્રો મને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણે વિડીયો બનાવતા રહીશું, ટાઈમ મળે બનાવતા રહીશું મિત્રો. કેમ કે આ રવિવાર શનિવાર મંદિરમાં ટાઈમ વધારે મળતો નથી વિડીયો બનાવવાનો. એટલે પછી હું મોડા પણ બનાવી દઉં. એમ આખા દિવસમાં એક વખત પણ બનાવી દઉં. ટાઈમ કાઢવો પડે મારે. આ રાંધવાનું થાય જાણે મને ટાઈમ મળે ને તો આખો દિવસ સીવવાનું જ હોય મારા.
એટલે કમરમાં દુઃખ હોય ન તો આખો દિવસ બેહી રવાય ને તો કમરમાં દુખાય, આવડ દુખો, હાથ દુખો, સીબા બેહવાનું કોઈ નામ મુમકિન નહીં, કંઈ ના મુમકિન છે. બધાને તો જેવું લાગે કે હમણાં સારું કે ઘેર બે કે પૈસા કમાય, પણ પૈસા કમાતા વખત પમણી આવી જાય. બધું દુખાવો થઈ જતા અને આપણે 200 રૂપિયા ભરીએ આખા દિવસમાં. એમાં એ આપણા જોડે બાકી મેલો ઘર આપતો આપતા તો હોય ને પૈસા પહેલાં અમુક જ એવા આવી જાય તે આપી દે ને કરો આલન તો અડધા આલન અડધા ના આલન એવું કરી જાય બધા. મિત્રો મારે લોટ ચોળાઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ કે શાક તળી ગઈ છે. આ ચણાનું અને ડુંગળીનું બનાવી છે. આજે તો મેં શાકભાજી તો ગમતી જ નહીં. રોજ ભટ્ટો બટાકો ડુંગળી બટાકો ચોળીને એવું બધું છે. અને તો મેં ડુંગળી અને ચણાની દાળ મસ્ત લાગે. એક બાર થાય હું 5 દાળ થાય. ચણાનો સ્વાદ સારો લાગે એટલા માટે એવી બનાવી છે. અને મિત્રો મારે રોટલી કરવાનું બાકી છે. હાથ પણ હું ધોવા જાઉં છું આ લોટવાળા દેખા. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીશું હવે બીજા વિડીયોમાં. બાય બાય, જય માતાજી. અને મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. મારો વિડીયો એક દાડો લેટ આવે તો પણ મને લાઈક અને શેર કરતા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો મિત્રો. મને ટાઈમ મળતો નહીં એટલા માટે હું ટાઈમ કાઢીને હું બનાવી તો દઈશ. તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે બીજા વિડીયોમાં. જય માતાજી મિત્રો. બાય બાય.